શિવાજી સર્કલ નટરાજ કોમ્પ્લેક્સમાં આવેલ ગોપનાથ મોબાઈલ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો। શિવાજી સર્કલ નટરાજ કોમ્પ્લેક્સમાં આવેલ ગોપનાથ મોબાઈલ નામની દુકાનના માલિક દીપેશભાઈ જગદીશભાઈ ગોયાણી નિત્યક્રમ પ્રમાણે બપોરના સુમારે જમવા માટે ગયા હતા, ત્યારે તસ્કરોએ દુકાનના તાળા તોડી પ્રવેશ કર્યો હતો। દુકાનના ગલ્લામાં રહેલ રોકડ રૂપિયા 5000 અને એક મોબાઈલની ચોરી કર્યા હોવાની ઘોઘા રોડ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી તપાસ હાથ ધરી હતી। મારું નામ દીપેશ જગદીશભાઈ ગોયાણી। આ શિવાજી સર્કલ નટરાજ કોમ્પ્લેક્સમાં મારી દુકાન આવેલી છે ગોપીનાથ મોબાઈલ। ત્યાં બપોરે હું 1:30 વાગે ઘરે જમવા ગયો અને જમીન 3:30 જેવું થયું છે। આવતા આવીને જોયું, શટર ઊંચું કર્યું તો અંદર કાચનો દરવાજાનો લોક તૂટેલો હતો। પછી અંદર તરત આવીને ગલ્લો જોયો તો ગલ્લાની અંદર 1 રૂપિયો નતો, ગલ્લો ખુલ્લો હતો। પછી તરત સીસીટીવી મારી દુકાનની અંદર લાગેલા છે તે ચેક કર્યા તો અંદરથી એક અજાણ્યો ઈસમ આવીને રૂપિયા ઉઠાવી ને એક મારો ફોન Fold 2 લઈને જતો રહ્યો છે। આશરે ફોનની કિંમત 25,000 રૂપિયા હતી અને રોકડ રૂપિયા 5000 જે હિસાબના મારી પાસે પડ્યા હતા। ના, એ સિવાય બીજું બધું બરોબર છે। મારી શિવાજી સર્કલ ઘોઘા જગત નાકા।